તો મિત્રો આપણે જવાનું છે લોટસ રૂમ મહાદેવે, તો મહાદેવના દર્શન કરાવશું. આપણે વિડીયોમાં બને રહીજો. પૂગી જાય છીએ આપણે લોટેશ્વર મહાદેવે, જોવા જાય છીએ રસ્તે. હવે લોટેશ્વર મહાદેવના કરી લઈએ આપણે દર્શન. હાલો જઈએ અંદર, મંદિરની અંદર કરીએ મહાદેવના દર્શન. તો મિત્રો જો આ છે મંદિરની અંદર શિવલિંગના ફોટા ને એવું જોવો તમે, બહુ મસ્ત છે. તો તમે પણ આવજો શિવલિંગને દર્શન કરવા, લોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવજો જરૂરથી. મિત્રો આપણે મળી જશે બાપુ. તો આ બાપુની ગાડી. તો લોટેશ્વર મહાદેવે તમે આવો તો જરૂરથી આવજો મહાદેવના દર્શન કરવા. અમે પણ આવ્યા છીએ, તમે પણ આવજો. આ છે બધું જો લેક છે બાપુનો. જો તો બાપુ સમાધિ આપને બતાવવા લઈ જાય છે. જય શ્રી બાબુની સમાધિ છે ને લોટેશ્વર મહાદેવ નામ છે. પછી બાજુમાં હાથીવડ છે. હાથીની જ્યોતિર્લિંગ ખેંચાવી છે, હાથીની બાંધીને. હાથી મરી ગયો પછી એની સમાધિ દીધી. એની માથે બાપુએ વડલો છે. વડલો છે પછી હાથીવડ કહેવાય. હાથી જેવી સાંભળી. આ બે શિષ્યનો પરિવાર, આ બે સમાધિ. સમાધિ લીધી ત્યારે એને શિષ્યને કીધું તો તમે ગ્રસ્તી થઈ જાઓ, હવે મારે સમાધિ લેવાનું છે. આ બે સમાધિ એમની છે, રામગીરી અને સાગરગીરી બાપુ બે. જો મિત્રો આ કઈ સમાધિ ઓલી છે રામગીરી ને જેસલગીરી ની સમાધિ છે, બે ને હે. તો બતાડીએ આપણે મિત્રો. આ છે બંને હાથી જેવી સાંભળી છે મિત્રો. જો આ બાપુ કહે છે જો. તો મિત્રો આપણે કીધું છે બાપુએ વડલે દર્શન કરવાના છે, તો કરીએ આપણે. બાપુ કહે છે હાથી જેવી સાંભળી છે, તો આપણે દેખાડીએ. વડલો હે મિત્રો. તો મિત્રો આ છે હાથી જેવી સાંભળી. બાપુ કહેતા એ સાચું છે. લોટેશ્વર મહાદેવ આવો તો મિત્રો આવજો આ વડલે. અમે પણ આવ્યા છીએ, પણ તમે પણ આવજો. આ એટલી બધી શિવ બધું લાડ છે, બહુ મજા આવે એવું છે મિત્રો. તો જરૂરથી આવજો અહીં. તો મિત્રો હવે આપણે જઈએ ઘેરે, મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે જઈએ ઘેરે જઈને મળીશું. મિત્રો આપણે પૂછ્યા છીએ ઘેરે, ને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.